મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં લોકોએ સોસાયટીમાં આવવા જવાના રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને વર્ષોથી જે સમસ્યાઓ છે રોડ રસ્તા તેમજ લાઇટ પાણી અને ગંદકીની સમસ્યાઓ તેને લઈને ચક્કાજામ કર્યો હતો। આ જ સમયે મોરબી જિલ્લા વિકાસ અધિકારીની સરકારી ગાડી લઈને આવેલ ડ્રાઈવર દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી। સોસાયટીના લોકોએ આ રસ્તો ચક્કાજામ કર્યો હોવાથી ડ્રાઈવરને રોક્યો હતો, ત્યારે ડ્રાઈવરે દાદાગીરી કરી હતી અને જે કારને બેફામ રીતે રિવર્સમાં લઈને દોડાવી હતી। ત્યારે જે બે બાળકો છે, એક મહિલા જાય છે, તેના જીવ પણ જોખમમાં મૂક્યા હતા। સાથે જ આ જે ડ્રાઈવર છે તેને ત્યાં હાજર તમામ લોકોને ધમકી આપી હતી અને કાયદેસરની જે ગાડીનો દરવાજો ખોલીને દાદાગીરી આચરી હતી અને જણાવ્યું હતું કે ગાડીનો કે કોઈ ફોટો વિડીયો લેતા નહીં, નહીંતર મજા નહીં આવે। ત્યારે સરકારી કાર લઈને આ ડ્રાઈવર ત્યાં શું કરતો હતો, સરકારી કાર તેને ત્યાં લઈ જવાની કોણે પરમિશન આપી, અને જે જિલ્લા વિકાસ અધિકારી છે તે પણ કારમાં હાજર નહોતા, ત્યારે આ ગાડી ત્યાં શું કરતી તેવા અનેક સવાલો ઊભા થયા છે।